વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગ ડી સંપૂર્ણ વિભાગ. ત્યારબાદ નીચે આપેલ ફકરામાંથી પ્રશ્નોના જવાબ લખો. તેમાં આપણે પહેલો ફકરો જોતા તેના પ્રશ્નોના જવાબ જોશું. તેમાં પહેલું, શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? તેનો જવાબ છે જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે. ત્યારબાદ બીજું, આપણા મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે? તેનો જવાબ છે આપણે મહેનતના કામને કુલીનું કામ અને મજૂરનું કામ કહીને ઉતારી પાડ્યું છે. ત્યારબાદ ત્રીજો સવાલ, કામની કિંમત ક્યારે વધી જાય છે અને શા માટે? તેનો જવાબ છે કામની અંદર બુદ્ધિ ભળે તો એ કામની કિંમત અનેક ગણી વધી જાય છે. ત્યારબાદ ગદ્યખંડના યોગ્ય શીર્ષક આપો. તેનું શીર્ષક છે શ્રમ અને બુદ્ધિ. ત્યારબાદ બીજો ફકરો જોતા આપણે પ્રશ્નોના જવાબ જોશું. તેમાં પહેલું, સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે? તેનો જવાબ છે સંવેદનશીલ વ્યક્તિનું હૃદય અન્ય કામો માટે કુસુમ જેવું કોમળ અને પોતાને માટે વજ્ર જેવું કઠોર હોય છે. ત્યારબાદ બીજો સવાલ, હિન્દુસ્તાનની ધરતીની મહેક શેમાં છે? સંવેદનાના સંદેશાવાહક કોણ છે? તેનો જવાબ છે હિન્દુસ્તાનની ધરતીની મહેક એટલે જ અહીંના લોકોને કીડી અને હાથીના મણ નાખવા જાય છે. અહીંના ચબૂતરા પર ચણચણતા પક્ષીઓ અહીંની સંવેદનાના સંદેશાવાહક છે. ત્યારબાદ ત્રીજો સવાલ, ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે? તેનો જવાબ છે ચલચિત્ર એ વાસ્તવિક નથી, છતાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે. ત્યારબાદ ચોથું, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તેનું શીર્ષક છે પ્રેમ અને સંવેદના. ત્યારબાદનો ફકરો જોતા પહેલો સવાલ, ભારત દેશનો માર્ગ કઈ કઈ બાબતમાં મોકળો બન્યો છે? તેનો જવાબ છે ભારતનો માર્ગ હવે મોકળો બન્યો છે. કોઈની હરીફાઈમાં તેણે ઉતરવાનું નથી. ત્યારબાદ બીજો સવાલ, આપણામાં શું ખૂટે છે? બધું જ આપણી પાસે છે તો શું ખૂટે છે? તેનો જવાબ છે આત્મવિશ્વાસ. યસ આઈ કેન ડુ ઇટ ની ભાવના. આપણે પોતે આપણામાં રહેલી ક્ષમતાને ઓળખી શકતા નથી. ત્યારબાદ ત્રીજો સવાલ, સૌ ભારતીયોમાં જોશ ખીલે તો તેનું પરિણામ શું આવે? તેનો જવાબ છે આ જોશ જ્યારે સૌ ભારતીયોમાં ખીલે છે ત્યારે તેના અલ્ટિમેટ લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે અને તે લક્ષ્યાંક એટલે જગતના સુપર પાવર દેશ તરીકેની ઓળખ. ત્યારબાદ ચોથું, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે ભારતની ક્ષમતાનો માર્ગ. ત્યારબાદનો ફકરો જોતા તેના પરથી સવાલ જવાબ જોઈએ તો કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તેનો જવાબ છે જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે અને તેના પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે. ત્યારબાદ બીજું, થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તેમાં બીજાને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે જ્યારે વ્યક્તિ પોતાના સમય વાપરવાનું આવડતો નથી, તેને કશું જ વાપરતા આવડતું નથી. ત્યારબાદ ત્રીજો સવાલ, કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તેનો જવાબ છે જેની પાસે સમય જમા થાય છે તેની પાસે શક્તિ પણ જમા થાય છે. સમય અને શક્તિ ભેગા થાય છે એ પછી શું ન કરી શકે? એ ધારે તો બધું જ કરી શકે છે. ત્યારબાદ ચોથો સવાલ, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે સમયની મૂડી. ત્યારબાદ નીચે આપેલા કાવ્યમાંથી પ્રશ્નના ઉત્તર લખો. તેમાં આ કાવ્ય આપેલ છે તેનો પહેલો પ્રશ્ન, કવિ ફરવા આવ્યા માટે કયું પ્રયોજન કહે છે? તેનો જવાબ છે અહીં પથ પર શી મધુર હવાને હેરા ચમકે નવા નવા રે, ચહુના પાછો ઘેર જવા રે. ત્યારબાદ બીજો સવાલ, કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? તેનો જવાબ છે હું ડગ સાથ સુખે ભરવા અહીં સ્વપ્ન મહીસાગર આવ્યો છું. ત્રીજો સવાલ, કવિ ફરતા ફરતા શું શું જુએ છે? તેનો જવાબ છે જાદુ એવો જાય જડીએ, ચાહું બે ચાર ઘડીએ, ગાઉ શકું બે ચાર કડીઓ ગીત પ્રેમનું, આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. ત્યારબાદ ચોથો સવાલ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તેનું શીર્ષક છે હું તો બસ ફરવા આવ્યો છું. ત્યારબાદ બીજું કાવ્ય જોતા તેમાં પહેલું, માં કોને પાણી પાવાની સૂચના આપે છે? તેનો જવાબ છે માં તાંબાનો લોટો ભરીને તુલસીને પાણી પાવાની સૂચના આપે છે. ત્યારબાદ બીજો સવાલ, માં કેવા તુલસી દળ લેવાનું કહે છે? તેનો જવાબ છે માં કુડામાં જે ખરી ગઈ પડ્યા હોય
તે માત્રા લેજો. ત્યારબાદ ત્રીજું, માં કઈ રીતે એમના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે? તેનો જવાબ છે, માં બધે ડુસકા કે થીજેલા અડધા ખુલ્લા જનક મુખમાં કંપને હાથ માતા તુલસીનું પર્ણ મૂકે છે. ત્યારબાદ ચોથો સવાલ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. વિશ્વાસ અને ભક્તિ તેનું શીર્ષક છે. ત્યારબાદનું ત્રીજું કાવ્ય જોતા તેમાં પહેલો પ્રશ્ન, અસ્ત થતા રવિ કોને પ્રશ્ન પૂછે છે? તેનો જવાબ છે, અસ્ત થતા રવિ અવનીને પ્રશ્ન પૂછે છે. ત્યારબાદ બીજો સવાલ, રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ? તેનો જવાબ છે, રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના મોં પડ્યા, સર્વના સાવ કાળા થઈ ગયા. ત્યારબાદ ત્રીજો સવાલ, મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ એટલું સોંપજો તો કરીશ હું. તેનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે, હે પ્રભુ, મારાથી જેટલું થશે એટલું જ હું કરીશ અને મને એટલું જ આપજો જેટલું હું કરી શકું. ત્યારબાદ ચોથો સવાલ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે, મારી ત્રેવડ. ત્યારબાદ ચોથું કાવ્ય જોતા પહેલો સવાલ, કવિ સૌની વિદાય લેતા પહેલા કયા કયા કાર્યો પૂરા કરે છે? તેનો જવાબ છે, કવિ સૌની વિદાય લેતા પહેલા દરવાજાની ચાવી પાછી સોંપે છે અને ઘર પરના તમામ હક છોડી દે છે. ત્યારબાદ બીજો સવાલ, કવિ મિત્રો પાસે શેની માંગણી કરે છે? તેનો જવાબ છે, કવિ મિત્રો પાસે અંતિમ પ્રેમભર્યા શબ્દોની માંગ કરે છે. ત્યારબાદ ત્રીજો સવાલ, કવિને કોનું તેડું આવ્યું છે? કવિ કઈ બાબત માટે મનથી તૈયાર છે? તેનો જવાબ છે, કવિને મૃત્યુનું તેડું આવ્યું છે અને વિદાયની બાબત માટે તૈયાર છે. ત્યારબાદ ચોથો સવાલ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે, મને વિદાય આપો. ત્યારબાદ પાંચમું કાવ્ય જોતા તેમાં પહેલો સવાલ, સવારે ઉગડતા ફૂલોનું સ્થાન નગરમાં કોણે લીધું છે અને શા માટે? તેનો જવાબ છે, સવારે ઉગડતા ફૂલોનું સ્થાન નગરમાં બારીબારણા કેમ કે બાગમાં રોપેલા પેલા જંગલી છોડ પણ હારબંધ ઊભા રહી ગયા છે. ત્યારબાદ બીજો સવાલ, જંગલી છોડ પર માનવ સભ્યતાની શી અસર થાય છે? તેનો જવાબ છે, જંગલી છોડ પર માળીની કાતરને સલામી દઈને માં સુજણાના મલકાટને અને સંધ્યાની નમણી લજ્જાને છપાયેલો પિકાસો હસી કાઢે છે. ત્યારબાદ ત્રીજો સવાલ, પ્રભુના પૈગંબરોની ધૂળની શી દશા થઈ છે? તેનો જવાબ છે, પૈગંબરોની ધૂળ ગળી ગયા છે. આમ તેમ અથડાતા આસફલાટના અજગરો આ થોડાક પક્ષીઓ પણ વનવાસે આવ્યા હશે. ત્યારબાદ ચોથો સવાલ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તેનો જવાબ છે, આ નગરમાં. ત્યારબાદ નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તેમાં પહેલો નિબંધનો સવાલ જોતા ગ્રીષ્મનો મધ્યાહન, તેના મુદ્દા આપેલ છે, પ્રસ્તાવના બપોરનું વાતાવરણ કહેવાનું છે તેમજ એ વાતાવરણને લોકો પર શી અસર થાય છે તે જોવાનું છે. બપોરનું સૌંદર્ય અને ઉપસંહાર. તમે આ નિબંધમાં બપોરનું વાતાવરણ વર્ણવી શકો છો તેમજ તે આપણે ઉનાળાની લોકો પર શી અસર થાય છે, તેની શી દશા થાય છે, માણસ કેમ તેને અનુભવે છે તે પણ દર્શાવવાનું રહેશે, જે તમે આ નિબંધ પરથી લખી શકો છો. બીજો સવાલ, વર્ષા ઋતુ, તેની પ્રસ્તાવના, તેમાં વર્ષાનું આગમન કેવી રીતે કરીએ છીએ તેમજ તેનું સ્વાગત કેવી રીતે થાય છે, તેમજ અતિવૃષ્ટિ શું અને અનાવૃષ્ટિ અને વર્ષા ઋતુના તહેવારો તેમજ તેની મર્યાદા અને માનવ જીવનમાં વર્ષા ઋતુનું મહત્વ તેમજ ઉપસંહાર સમજાવવાનું રહેશે. તમે આ નિબંધમાં ખેડૂતોનું વર્ણન કરી શકો છો, વર્ષા ઋતુની મહેક અને તેમજ તમે આ નિબંધ પરથી તમારો નિબંધ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો સવાલ, પ્રકૃતિને ખોળે 1 કલાક. તેના મુદ્દા આપેલ છે, પ્રસ્તાવના, પ્રકૃતિના સાનિધ્યમાં કુદરતી સૌંદર્ય અને વાતાવરણનો અનહદ અનુભવ તેમજ ઉપસંહાર. પ્રકૃતિ શું છે અને તે આપણને કેવી રીતે મદદ કરે છે તેમજ તેનો અનુભવ અને તેનું સૌંદર્યનું વર્ણન આ નિબંધમાં કરવાનું રહેશે. ત્યારબાદ ચોથો સવાલ, પુસ્તકોની મૈત્રી. તેના મુદ્દા આપેલ છે, પ્રસ્તાવના, સારા પુસ્તકોનો ફાળો, સારા પુસ્તકોનો લાભ, હલકા પુસ્તકોના ગેરલાભ તેમજ તેનો ઉપસંહાર. આ નિબંધમાં આપણે પુસ્તકો કેવી રીતે આપણા મિત્ર અને તેમજ આપણા શત્રુ પણ થઈ શકે છે તે પણ દર્શાવી શકાય છે, જે તમે આ નિબંધ પરથી લખી શકો છો.
ત્યારબાદ 5મો સવાલ, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તેના મુદ્દા આપેલ છે. પ્રસ્તાવના પ્રવાસના વિવિધ ફાયદા, પ્રત્યક્ષ જ્ઞાન, સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ, સામૂહિક જીવનનો અનુભવ તેમજ સંસ્કૃતિ વૃત્તિનો વિકાસ અને ઉપસાહ દર્શાવવાનું રહેશે. આપણે પ્રવાસ કરવાથી શું શું અનુભવીએ છીએ તેમજ આપણને શું લાભ થાય છે તે આ નિબંધમાં દર્શાવવાનું રહેશે અને તમે આ નિબંધ પરથી તે દર્શાવી શકો છો. જીવનમાં તહેવારનું મહત્વ. તેના મુદ્દા છે. પ્રસ્તાવના, તહેવારોનો પ્રકાર અને તેનું મહત્વ અને ઉપસાર. ભારતમાં તો અનેક પ્રકારના તહેવારો આપણે ઉજવીએ છીએ, તે પરથી તમે તહેવારોનું મહત્વ લખી શકો છો. ત્યારબાદ 7મો સવાલ, જાગ્યા ત્યાંથી સવાલ. તેના મુદ્દા છે. પ્રસ્તાવના, ભૂલ થવી સાહજિક છે, ભૂલને પુનરાવર્તિત ન કરવી, ભૂલને સુધારવાના પ્રયત્ન કરવા અને ઉપસંહાર. આ નિબંધમાં તમારે ભૂલ થઈ ગઈ છે પણ તેને સુધારી અને તે ભૂલ ન કરી શકીએ ને ન કરવી જોઈએ તેની કાળજી રાખવાની દર્શાવવાનું કીધું છે, તો તમે આ નિબંધ પરથી દર્શાવી શકો છો. ત્યારબાદ 8મો સવાલ, પ્રાર્થના, આત્માનો ખોરાક. તેના મુદ્દા છે. પ્રસ્તાવના, ઈશ્વરમાં ઋણી, વિવિધ ધર્મોમાં પ્રાર્થના, પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણ તેમજ પ્રાર્થનાના સંસ્કાર અને ઉપસંહાર. આ નિબંધમાં આપણે પ્રાર્થનાનું મહત્વ કેટલું છે અને તે ક્યાં ઉપયોગી છે અને કેવી રીતની પ્રાર્થના થાય છે તે દર્શાવી શકીએ છીએ. તેમો નિબંધ, વિશ્વ એક કુટુંબ અથવા વિશ્વ બંધુત્વના મુદ્દા. પ્રસ્તાવના, ભારતીય સંસ્કૃતિ સહકુટુંબ ભાવનાનો વિકાસ, વિશ્વ બંધુત્વની ભાવનામાં આત્મીયતાના સંબંધો અને ઉપસંહાર. વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક કુટુંબ છે તે ભારતનું મૂળભૂત સિદ્ધાંત છે, તે આપણે આ નિબંધમાં દર્શાવી શકીએ છીએ તેમજ બંધુતાની ભાવના દર્શાવી શકીએ છીએ. 10મો સવાલ, દુષ્કાળનો દાવાનળ. તેના મુદ્દા છે. પ્રસ્તાવના, લીલો દુકાળ અને સૂકો દુકાળ તેમજ દુષ્કાળની એંધારણીઓ તેમજ દુષ્કાળમાં માનવી અને પશુ પંખીઓની હાલત, ભયંકર કુદરતી આફત અને રાહત કાર્યોનો ઉપસંહાર. આમાં તમારે દુષ્કાળ સંબંધી જ બધી જ મુદ્દાઓ દર્શાવવાના રહેશે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ આપણે એપ્લિકેશનમાં ધોરણ 9 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.